માસૂમનો શું હતો વાક? 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર આવ્યા 30 ટાંકા. સારવાર કરનાર ડોક્ટરો પણ ધ્રુજી ઉઠ્યા. નરાધમ હવસખોરે માસૂમને પોતાની હવસનો શિકાર બનાવ્યો. સુરતના ડિંડોલીમાં 5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરતા સનસનાટી મચી ગઈ છે. બાળકીના ગુમ થયા બાદ પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આ હવસખોર નરાધમને ઝડપી પાડ્યો છે. અવારું જગ્યાના પાઇપમાંથી બાળકી મળી આવી હતી. પડોશમાં રહેતા યુવકની પૂછપરછમાં જાતે જ આ નરાધમે અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યો હોવાનું કબૂલાત કરી હતી. નરાધમે માનવતાની બધી હટ્ટો વટાવીને માસૂમને પોતાની હેવાનિયતનો શિકાર એવો બનાવ્યો કે માસૂમ બાળકીને એવું નુકસાન પહોંચાડ્યું કે પ્રાઇવેટ પાર્ટને 30 ટાંકા લેવાની ફરજ પડી હતી. જ્યારે બાળકીની હાલત જોઈને સારવાર કરનાર ડોક્ટરો પણ ધ્રુજી ઉઠ્યા હતા. હાલ તો આ નરાધમ હવસખોરને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક 5 વર્ષની બાળકી ગુમ થવા બાબતનો આઈપીસી 363 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટીમો બનાવી અને અન્ય જે પોલીસ સ્ટેશન છે ઉધના, લિંબાયત, ત્યાંથી પણ માણસો મેળવી ક્રાઇમની ટીમ, એસઓજીની ટીમ અને બધી ટીમ બનાવી અને બાળકીની શોધખોળ ચાલુ હતી. એ દરમિયાન જે વ્યક્તિ ઉપર શંકા હતી એ શંકાવાળો વ્યક્તિ મળી આવતા એને પૂછપરછ કરી અને પબ્લિકના પણ 50 જેટલા માણસોની મદદ મેળવી અને ટોટલ 100 માણસો ભેગા મળી અને રાત્રે 1:30 વાગ્યાની આસપાસ જે ગુમ થનાર બાળકી હતી એને શોધી કાઢવામાં આવેલી છે અને હાલમાં એને સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી છે. હાલમાં આરોપીને ડિટેન કરેલ છે અને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોપી જે છે એ જે ભોગ બનનાર છે એ અને આરોપી એમના ઘર એકબીજાની ઉપર નીચે આવેલા છે અને પ્રાઇમરી અત્યારે રેપ થયો હોય એવી માહિતી મળી આવેલી છે.